ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 26 ઓગસ્ટ. હવામાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ થયો. એમાં સૌથી વધુ સાબરકાંઠાના વિજયનગરમાં 4 ઇંચ, નવસારીના ખેરગામમાં 3 ઇંચ, ઉમરપાડા નવસારીનું 3 ઇંચ, ડાંગના આહવામાં 2.5 ઇંચ, અને અરવલ્લીના મેઘરાજમાં 2.25, અરવલ્લીના મોડાસામાં 2.25, વલસાડમાં 2.25, તાપીના નિઝારમાં 2, એવા કુલ 27 તાલુકા હતા, જેમાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો. કુલ 153 તાલુકા હતા. હવે મિત્રો, આગળની આગાહી અને સિસ્ટમની સ્થિતિ જોઈ લઈએ. પહેલાં IMDના બુલેટિન મુજબ અત્યારે સવારે 4:30 વાગે લો પ્રેશર આ બની ગયું ઓરિસ્સાના કિનારે. હવે 1-2 દિવસ મિત્રો આ અહીંયા રહે અને ઉપર થોડુંક ચાલી અને પશ્ચિમ બંગાળથી આગળ વધશે. હવે મિત્રો, જે આગલું યુએસી હતું એ અત્યારે પંજાબ અને હરિયાણા વચ્ચે છે, અને એક ટ્રફ, પૂર્વ પશ્ચિમ ટ્રફ વિદર્ભ મહારાષ્ટ્રનું તેથી છત્તીસગઢથી બંગાળની ખાડી સુધી લંબાય છે. હવે મિત્રો, આપણે વિગતવાર વાત સમજીએ તો અત્યારે જે કાંઈ મોડલો અને આગાહી મુજબ આપણે એવું સમજીએ છીએ કે ગુજરાત રિજનને સારો વરસાદ મળશે આ રાઉન્ડમાં, એટલે કે 31 ઓગસ્ટ સુધીમાં. તેને લાગુ સૌરાષ્ટ્રનો બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લો, અને કચ્છના પૂર્વ ભાગ જે ઉત્તર ગુજરાતને લાગુ છે એને લાભ સારો મળે. ભારે વરસાદ પડી શકે અમુક વિસ્તારમાં, અમુકમાં મધ્યમ. ગુજરાત રિજનમાં અતિ ભારે પણ પડી શકે અમુક સેન્ટરમાં, અને પશ્ચિમ કચ્છમાં હળવો મધ્યમ રહે, અને બાકીના સૌરાષ્ટ્રમાં હળવો કે મધ્યમ અને છૂટો છવાયો રહે. આવી સ્થિતિ આપણે અત્યારે સમજીએ છીએ મિત્રો. હવે ભેજ જોઈએ તો ભેજ પણ પૂર્વ ગુજરાત અને ઉત્તર દક્ષિણ ગુજરાત રિજન પૂરામાં બતાવે છે આવનારા દિવસોમાં. સૌરાષ્ટ્ર એને લાગુ સૌરાષ્ટ્રમાં બતાવે. હવે મિત્રો, આના બે જે કાંઈ ઉપર જે પંજાબ હરિયાણાવાળું લો યુએસી છે તેનો ટ્રફ લંબાય છે આવનારા દિવસોમાં, એટલે તે અરબ સાગર સુધી લંબાય છે. જે આ લો પ્રેશર છે બની ગયું આજે, તે થોડું મજબૂત બનવાનું IMDએ કહ્યું છે. તે મુજબ તે મહારાષ્ટ્રના ભાગોમાં આવી અને 400 SPMમાં ટ્રફ અરબી સમુદ્ર સુધી લંબાય છે, એટલે અડધું સૌરાષ્ટ્ર કવર કરે છે. અને જે ઉત્તરથી ટ્રફ આવે તે પણ લંબાય અને અરબી સમુદ્ર સુધી આવે છે 400 SPMમાં. આના બેના કારણોસર મિત્રો મોડેલો દરેક દિવસે ફરતા રહેશે. જોકે મેજોરિટી આ વર્ષે કોઈ મોડેલો જે કાંઈ કહ્યું એ મુજબ કાંઈ થયું નથી. હવે જે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો છે તેના માટે જે કાંઈ હળવું મધ્યમ કે કાંઈ નથી એવું આપણે માની નહીં લેવાનું. તેમાં પણ ભારે વરસાદની શક્યતા ગણાય. આ ટ્રફો બંને મળશે બંને બાજુથી, તો એનું યુએસી પણ રસાઈ શકે છે. જો કે એવી શક્યતા કોઈ મોડલોએ કે IMDએ વ્યક્ત કરી નથી, પણ વરસાદ જે કાંઈ ઉપર છે બાજુમાં લાગુ સૌરાષ્ટ્રમાં છે, ગુજરાત રિજનને લાગુ સૌરાષ્ટ્રમાં કચ્છમાં છે, તો થોડો અમથો ટ્રફ જે છે એ લંબાવવાની શક્યતાઓ તો છે જ. એટલે વરસાદ નથી બતાવી રહ્યા, પણ દર વખતે મોડલો ખોટા પડ્યા એટલે આની શક્યતા ગણાય. બીજું મિત્રો કે ચોમાસું વિદાયના હજી કોઈ સંકેતો નથી, કારણ કે પહેલાં પશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લે, પછી કચ્છમાંથી લે, ઉત્તર ગુજરાતમાંથી લે, આવું બધું બનતું હોય છે. પછી બાકીના સૌરાષ્ટ્રમાંથી લે ધીમે ધીમે. પણ તેના માટેના સંકેતો શું હોય? 850 SPMમાં હાઈ પ્રેશર બને, અને જે અત્યારે આપણે સરફેસમાં પવન જે નૈઋત્યના હોય છે તે પશ્ચિમ દિશામાંથી ચાલુ થઈ જાય સીધા, ત્યાર પછી ઉત્તર પશ્ચિમના થાય ધીમે ધીમે, ત્યાર પછીની વિદાય માટેની એની સ્થિતિ બનતી હોય છે. એવી કોઈ સ્થિતિ હજી કોઈ પશ્ચિમ રાજસ્થાનમાંથી પણ નથી બની અને નથી કોઈ શક્યતા વ્યક્ત થઈ. બેક ટુ બેક સિસ્ટમો બને છે, સૌરાષ્ટ્રને બાજુમાં છોડી દેશે અડધા સૌરાષ્ટ્રને, તેના માટે પણ હાલ શક્યતાઓ તો છે જ.
આગળ જતાં વધારે ચિત્ર સ્પષ્ટ થશે. બાકી આવતીકાલથી ફરી પાછો રાઉન્ડની તીવ્રતામાં વધારો થશે. જે કાંઈ આપણે આગળ જોયા એ બધા વિસ્તારોમાં ચાલુ રહેશે. બાકીના સૌરાષ્ટ્રમાં પણ ફેરફાર થાય એટલે વધારે વરસાદ પડી શકે. કોઈ એવું નથી માની લેવાનું કે કંઈ બહુ લાંબો વરસાદ નથી. જે કાંઈ ફારફેર રહેશે એ આગળની અપડેટમાં આપશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતા.